નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ એક જ દિવસમાં હિંસાની બીજી મોટી ઘટના સામે આવી છે। વટવાણના ફૂલગામમાં થયેલી હત્યાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં સાયલા તાલુકાના કાશીપરા ગામે ખેતરની વાડ સળગાવવા જેવી નવજીવી બાબતે એક જ સમાજના બે પરિવારો વચ્ચે શસ્ત્ર ધીંગાણું સર્જાયું હતું। આ જૂથ અથડામણમાં 5 મહિલાઓ સહિત કુલ 60 લોકો ગંભીર ઇજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। કાશીપરા ગામે ભાગવા રાખેલા એક ખેતરની વાડ 2 દિવસ પહેલા સળગાવવામાં આવી હતી। આ મુદ્દે આજે બપોરના સમયે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી અને બંને જૂથોના લોકો લાકડીઓ અને ધારદાર હથિયાર સાથે સામે આવી ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।